જોઈએ અગત્યના સમાચાર। મને છે ને એ મેસેજ આવેલો હતો વોટ્સઅપ પર જોયું હતું કે ભાઈ કૃત્રિમ પગ બનાવવાના છે, એટલે હું આવ્યો છું। મારે તો 50 વર્ષથી પગ કપાયેલો છે, એટલે અહીંયા આવ્યો છું આજે સેવા માટે। પગનું માપ આપ્યું છે, હવે પગ બનાવીને આપે પછી પહેરીને ચાલીએ પછી કેવું લાગે છે। કે દીપક ગાંધીનું તો બધું ઘણું સારું જાણ્યું છે। એ એસએસજી હોસ્પિટલ પાસે અન્નદાનને બધું કરે છે, બધા ગરીબોને જમાડવાની સેવાને એવું બધું કરે છે, એ બધું જાણ્યું। પછી મારું નામ અરવિંદ મકવાણા। ભારત માતા કી જય। હા પૂછો। મારે આજથી 1996 એક્સિડન્ટ થયો। 1999 એક્સિડન્ટ થઈ ગયો ને પછી પગ ઘૂંટણથી કપાઈ ગયો। મારે પોતે જ પોતાનો જ ટેમ્પો હતો, પલટી ખાઈ ગયો, મારો પગ અંદર આવી ગયો ને પછી પગ બનાવ્યા। અહીંયાથી બનાવ્યો, અહીંયા આવ્યો। દાદા કયા ગામથી આવો છો? હું આવું છું પરજાઉ અબડાસા, કચ્છ। કેવું લાગ્યું આજે આ પગ? આજે બેસ્ટ મજા। જો ખાવા પીવાનું હું તો ખાવા પીવામાં બધો રાજી થઈ ગયો। એવું ખાવા પીવાનું, ચા પાણી આ તે, આમ બિચારા આગળ પાછળ ફરતા હતા। કોણ? જે કર્મચારી છે તમારા, શેઠિયાઓ છે। હા બીજું તમને આ જે પગ બનાવ્યો એમાં કેવું સેટિસ્ફેક્શન છે તમને ફિટિંગ માટે? ના કાંઈ નથી, બીજું ઘરે જઈને પહેરી નાખો। અહીંયા પહેરીને ટ્રાયલ લીધો? હા લીધો। બરાબર લાગ્યું? હા નવો છે ને એટલે એડજસ્ટ ન થાય। હા બીજું તમે આમ કરો છો શું ત્યાં? હું રિટાયર છું સાહેબ, મારે આમઠામ નાટો બધું જ છે, સમજશે ને આમઠામ નાટો। શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ તથા પરમ વેલફેર જૈન એનજીઓના સહયોગથી જાબક ભવન ખાતે દિવ્યાંગ શિબિરનું આયોજન કરેલું છે। આ શિબિરમાં આજે સવારે 25 લાભાર્થી આવ્યા છે અને આજે એમને કૃત્રિમ પગ તથા કેલિપરનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે। આ સંસ્થા દ્વારા લાસ્ટ યર પણ આ રીતે શિબિર યોજવામાં આવી હતી, જેમાં 150 જેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી અને આ શિબિર 3 દિવસ સુધી કાર્યરત રહેશે। તો હું દરેક જનતાને કે એમને વિનમ્ર એક અરજી કરું છું કે બીજા બી આવા કેટલા બી જે લાભાર્થી હોય જેને સાધન સહાયની જરૂર હોય તે આ સ્થળે આવે અને નિઃશુલ્ક સાધન સહાયનો લાભ પ્રાપ્ત કરે। થેન્ક યુ। તો આ કેમ્પ 3 દિવસ ચાલશે। ડૉક્ટર જયમિત પારેખ।